નર્મદામાં કલેક્ટરની સંકલન બેઠક બાદ ધરણા. બેઠકમાં યોગ્ય જવાબ ન મળતા ધરણા. એમએલએ ચેતર વસાવા ચેમ્બર સામે જ ધરણા ઉપર બેઠા. નર્મદા કલેક્ટર કચેરીએ કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. પ્રોજેક્ટને મંજૂર કરી ગેરરીતિ આચરતા હોવાનો આક્ષેપ થયો. નર્મદા કલેક્ટર આવી ખુલાસો ન કરે ત્યાં સુધી ધરણા કરવાનો નિર્ણય કર્યો છે. પ્રોજેક્ટને મંજૂર કરી ગેરરીતિ આચરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. નર્મદા કલેક્ટર કચેરીએ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે. નર્મદા કલેક્ટર આવી ખુલાસો ન કરે ત્યાં સુધી ધરણા કરવાનો નિર્ણય કર્યો છે. જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે. તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું. અમારી મિટિંગો થઈ. પ્રભારી સચિવની અધ્યક્ષસ્થાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે. ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી. એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે, નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ. હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો. આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા. એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે. તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું. અમારી મિટિંગો થઈ. પ્રભારી સચિવની અધ્યક્ષસ્થાને ગાંધી સાહેબે અમારા